સુરતના પાલ ભાઠામાં ધર્મ પરિવર્તન થતું હોવાની વાતે હોબાળો મચી ગયો હતો। ભાઠામાં આવેલ ગ્રીન સિટી ક્લબ હાઉસમાં સામૂલ ધર્મ સંમેલનમાં હોબાળો મચ્યો હતો। ભાઠામાં આવેલ ગ્રીન સિટી ક્લબ હાઉસમાં ચાલતા સાલોમ પરિવારના સ્નેહ મિલન તેમજ સત્સંગ સંધ્યામાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની વાત વહેતી થઈ હતી, જેથી હિન્દુ સંગઠનો દોડી ગયા હતા, જ્યાં નારેબાજી કરવામાં આવી હતી, જેથી વાતાવરણ ગરમાયું હતું। બાદમાં સમગ્ર મામલે પોલીસને બોલાવવામાં આવી હતી। પાલ ગ્રીન સિટી ક્લબ હાઉસમાં સામૂલ ધર્મ સત્સંગ યોજવામાં આવ્યો હતો, જેમાં ધર્મ પરિવર્તન થતું હોવાથી વિહિપ બજરંગ દળના કાર્યકરો પહોંચી ગયા હતા। ગ્રીન સિટીના રહીશોએ ખ્રિસ્તી મિશનરીના સામૂલનો વિરોધ કર્યો હતો। જય શ્રી રામ, અહીં તમારું શું કામ, હર હર મહાદેવ જેવા નારાઓ લાગતા વાતાવરણ ગરમાયું હતું। સામૂલ સત્સંગ માટે વડોદરાથી એક બસ અને 10 કારમાં સત્સંગીઓનો કાફલો પહોંચ્યો હતો। હોલમાં સત્સંગ અને ગીત સંગીત સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। સત્સંગમાં આવેલાને બિરયાની પીરસતા જોઈ લોકો ભડક્યા હતા, જેથી હિન્દુ સંગઠનોની જાણ કરવામાં આવી હતી। બાદમાં તેઓએ ઘટના સ્થળે પહોંચી હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી। વક્તા નિરંજન જોશીને પાલ પોલીસ મથકે લઈ જવાયા હતા। હિન્દુ સંગઠનોએ કહ્યું કે સત્સંગ સભાઓના નામે ધર્મ પરિવર્તનના કાર્યક્રમનો વિરોધ કરાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।